દેખાય છે કે મને કાંઈ યાદ કરવાની કોશિશ કરે છે પણ મને કાંઈ યાદ નથી આવતું ભાઈ. આને હું કેવી રીતે કહું આ મારો ભાઈ નથી? જો આને હું કહી દઉં જો કાંઈ યાદ ન આવ્યું તો આની હાલત શું થશે? ના, અત્યારે આને કાંઈ નથી કહેવું. આને હંધું યાદ આવી જાય પછી કેવું છે. ત્યાં લગન આને મારે સાચવવો પડશે. ભાઈ તું ચિંતા ન કર, આ તો તારો ખાલી બેમ છે. ભાઈ આવા તો સપના આયા રાખે, આવા સપના સાચા ન હોય. તું જા મંદિરે તને દર્શન કરાવું, તારો મગજ ફ્રેશ થઈ જાય. ભાઈ તું મંદિરે દર્શન કરી આય, બહાર થોડું કામ છે તો હું આવું પાછું. સારું ભાઈ. આ તો એ જ જગ્યા છે જે મને રોજ સપનામાં આવે છે. હા, હવે તો આ એ જ જગ્યા છે 100%. આ મંદિર જ મને સપનામાં આવે છે. ના, જવા દે મને મંદિરે. હા, હવે આ એ જ જગ્યા છે જે મને દરરોજ સપનામાં આવે છે. પણ આનું શું કારણ છે જે મને સપનામાં આવે છે? લાય મંદિર તો ચડવા દે મને. હા માં. અરે માં, આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે મને કાંઈ સમજાતું જ નથી માં. દીકરા, તું જરાય ચિંતા ના કર. તું મારો સાચો ભક્ત છે અને તું આજે મારા દ્વારે આવ્યો છે. હું તને બધું સમજાવી દઈશ. તું એકવાર તારું માથું નીચે અડાડ, તને બધું યાદ આવી જશે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. એમાં રોજ તારા દોરે આવું છું, પણ એમાં મારો એક ભાઈબંધ છે, એને તું પણ મારી જેમ જ ખુશ રાખજે. જય માં. મારો ભાઈ પ્રકાશ ક્યાં હશે? ઘણા દિવસ ને આ ગયો હે, હજી કઈ દેખાણો નહીં. શું કરતો હોય છે? ક્યાં હશે?
તારે? બસ એકદમ મજામાં. તને તો ખબર હે ભાઈ, હું તને મળતો નથી, મને ક્યાં ધ્યાન જ ન પડતું. હા સાચી વાત છે. હું પણ ક્યાં ને ત્યારે રાહ જોતો હતો. હજી મેં કીધું કેમ નો આવ્યો પ્રકાશ. એવું છે એમ? હા ભાઈ. ભાઈ તને તો ખબર છે, ભલે બે જીવ હોય પણ કોળિયા બે ના એક છે. હા ભાઈ, એ વાત પણ એકદમ સાચી છે. ચાલ ભાઈ, આજ હમણાં છે ને ફરવા ના ગયા છે, ફરવા જાય. હાલ આપણી જગ્યાએ જાય, આપણી જમીન ઉપર જાય ભાઈ. હાલો ચાલો. જો ભાઈ, હા ભાઈ. આ બંને મકાન બની આપણા, અને આ બધી જમીન રહી આપણી. આ બધી ને બધી. હા, એ બધું આપણું. કાંઈ વાંધો નહીં. ચાલ ભાઈ, હું હવે જાઉં છું. કેમ ભાઈ અચાનક જ તે? ભાઈ એક કામ છે એટલે હારે રે પૂરું કરતો હું કામ ને. સારું તો હાલો પછી મળશું. હા, પછી આવજે. હા કાંઈ વાંધો નહીં. અરે પ્રકાશભાઈ, કેટલી જમીન છે. આ જમીન જો મારા નામે કરી હોય તો પ્રકાશનું કંઈક કરવું પડશે. અરે ભાઈ, કેમ તું એકલો બેઠો છો? કાંઈ નહીં ભાઈ. કેમ ભાઈ એકલો મૂંઝાઈને થઈ ગયો? અરે ભાઈ, પ્રકાશભાઈ કેટલી જમીન છે. જો એની જમીન મારા હાથમાં આવી જાય કેવી મજા આવી જાય. તો મારી પાસે એક આઈડિયા છે. શું તમારી પાસે આઈડિયા છે? તારા ભાઈબંધનું મોત. શું વાત કરો છો? એ તો પણ મારો ભાઈબંધ છે. અરે ભાઈ, એવો ભાઈબંધ હું કામનો? એ હોવો છતાં તારે પણ આવી રીતે જિંદગી જીવી પડે છે. અરે ભાઈ, એનો હવે ખેલ જ ખતમ કરી લે. હા, પ્રકાશને પણ મારી નાખશો તો પ્રકાશની જમીન બધી મારી થઈ જશે. હા બોલો, તમે શું લીશો? અરે ભાઈ, થોડા ઘણા પૈસા અમને આપી દેજે, પછી તું તારી રીતે અમે અમને દીધું. કાંઈ વાંધો. હા, આ કામ આજે જ પૂરું કરવાનું છે. અરે ભાઈ, આજે જ થઈ જાય છે. તું તાર તૈયાર લઈ જાય, એનું કામ પતાવીને આવી જશે. એ કોણ છો બંને? શું કામ મારા રસ્તામાં ઉભા છો? મને જવા દો. ક્યાં જાસ તું? હું તો મંદિરે જાઉં છું. મંદિર નહીં, તને હવે ઉપર એ જરાક મોં સંભાળીને વાત કર, નકે બંનેના મોં તોડીને રાખી દઈશ. તૂટી પડ. આ મુર્ગી મારા રસ્તામાં કોઈ વચ્ચે નથી આવ્યું, અને તમે બંને દુખાવા આવો છો. અરે ભાઈ, તું હા, શા માટે ભાઈ મારી સાથે આમ કર્યું? આ તારી બિસ્કટ માટે. વાહ ભાઈ વાહ, મારી જમીન માટે તે મારી સાથે ગદ્દારી કરી. હા હા. ઘોડો અમથી જતાનો ભરોસો રાખ્યો, મારા વિશ્વાસ નો તે બળા જોડ રાખ્યો. તું જોડે ને જોડે માતા એમાં આપના ખરા મારા સંગે માગ્યા, તારી ભાઈબંધી એ છોયરા નરા. તું જોડે ને જોડે માતા માતા એમાં લાઈટ ચેક કરવા પડશે. અરે ભાઈ, ઓલા રસ્તામાં ફેંકી દીધી. ચાલો. હા ચાલો.
ગાડી કાઢી લે ભાઈ ચાલો લૂંટાણો મારો લાડ ખજાનો કોઈ દાદ કે જોતો રહ્યો પણ જાન ગઈ માં અરે આ ભાઈ તો બે ભાનમાં પેલો ભરાયા ને ઘરે. આમાં મારી સાથે બહુ જ ખોટું થયેલું છે ઘણો આનો બદલો ઘણી ઘણીને લઈશ મારી મેલડી હોય રાજી તો દુનિયા કરે પાછી પાછી માતા હોય રાજી દુનિયા કરે પાછી અરે ભાઈ આપણે જમીનમાં કબજો તો કરી લીધો છે હાલ આપણે જમીન જોવા જઈએ. ચાલો એ જમીન ક્યાં તારા બાપ દાદાની હતી તેટલું કબજો છે? અરે મેં તને ખલાસ તો કરી નાખ્યો તો. એ લુખાવ તમારાથી હું શું ખલાસ થઈ જાઉં મારી માથે તો મારી માનો હાથ છે તમારે એથી મારો વાળ નો વાંધો અરે ભાઈ આ અહીંયા આવી ગયો છે તો આને કંઈક કામ કરી દીધું. હા યા મારી મેલડી હોય રાજી તો દુનિયા કરે પાછી પાછી અરે ભાઈ શું થઈ ગયું તને કેમ જેવા લોકોને મારે? કાંઈ નહીં ભાઈ મને બધું યાદ આવી ગયું ભાઈ હું તમારો ઉપકાર કોઈ દિવસ નહીં બોલું ભાઈ તમે મને નવું જીવન આપ્યું. ભાઈ મેં નહીં તારી માથે કોઈ મેળવીનો હાથ છે એટલે તને નવું જીવન મળ્યું. અરે હા ભાઈ ઘોડો સમજીને તારો ભરોસો મેં રાખ્યો. ઘોડો 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 સમજીને તારો ભરોસો મેં રાખ્યો. મારા વિશ્વાસનો